નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ વઘાસિયા ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 12 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય, જેનો લેક્ચર પહેલો. એમાં આપણે જોઈશું થિયરી. જુઓ, ધોરણ 11માં પણ એક ચેપ્ટર હતું સંબંધ અને વિધેય. એ સેમ ટુ સેમ ચેપ્ટર ધોરણ 12માં પણ છે. તો જે તમે ધોરણ 11માં ભણ્યા છો સંબંધ અને વિધેયમાં, એનાથી એક સ્ટેપ આગળ અહીંયા ભણવાનું છે. એમાં આપણે જે પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર એ બધું જે ભણ્યા છે એ આપણે અત્યારે રિકોલ કરીએ, ત્યારબાદ આગળ વધીએ. ચાલો, તો આપણે સંબંધ જ્યારે વ્યાખ્યાયિત કરવો હોય તો પહેલા આપણી પાસે નોન એમ્પ્ટી બે સેટ હોવો જોઈએ, મતલબ બે અરિક્ત ગણો હોવા જોઈએ. તો કોઈ પણ ગણ આપણે લઈ લઈએ કે આની અંદર હું લઈ લઉં છું 1 2 અને બી તરીકે એક ગણ લઉં છું, એની અંદર હું સભ્ય લઉં છું AB. આ બે નોન એમ્પ્ટી સેટ AB થઈ ગયા. ઓકે, હવે A અને B ની ક્રોસ પ્રોડક્ટ કાર્ટેશિયન ગુણાકાર લઈએ, A ક્રોસ B, એ પણ આપણે શીખ્યા છીએ. અને આ રીતે દર્શાવાય, વાંચવાનું કેમ, A ક્રોસ B. આમાં કેવા સભ્ય આવશે તો ક્રમયુક્ત જોડી આવશે. એમાંથી પહેલો સભ્ય હશે A માંથી હશે, બીજો સભ્ય B માંથી. તો આમાંથી હું 1 લઉં છું, અહીંયા હું A લઉં છું. બીજું 1B, 2A, 2B. આ જે ક્રમયુક્ત જોડી મળી, આ છે એને કહેવાય A અને B ની ક્રોસ પ્રોડક્ટ, એટલે કે કાર્ટેશિયન ગુણાકાર. હવે આપણે A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ લઈએ તો એ શું થાય, A થી B નો સંબંધ થાય. શું થાય? A થી B નો સંબંધ. A થી B નો સંબંધ મતલબ શું? A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ. અને યાદ રાખવાનું છે, ખાલી ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય છે. તો મારે 1A અને 2B ઉપગણ મતલબ શું કે આના દરેક સભ્ય અહીંયા આવી જવા જોઈએ. 1A છે, 2B છે, ઉપગણ થઈ ગયું. તો આને હું એક નામ આપું, માનો કે હું R કહી દઉં, તો આ જે સેટ છે, જે ગણ છે, એને હું A થી B નો સંબંધ બોલી શકું. ક્લિયર છે? ત્યારબાદ આપણે સંબંધ ઉપરથી વિધેય ઉપર જતા હતા. વિધેય વ્યાખ્યાયિત કરીએ એની પહેલા આપણને પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો તમને જે સંબંધ આપ્યો છે એના તમે પહેલા ઘટક ઉઠાવીને જે ગણ બનાવો એને કહેવાય પ્રદેશ. મતલબ મેં તમને સંબંધ તરીકે આપ્યું 1A અને 2B. આનો હું પ્રથમ ઘટક લઈ લઉં. પ્રથમ ઘટકમાં અહીંયા આવે 1 અને પછી આવે 2. આનો હું એક ગણ બનાવી દઉં તો આ સંબંધ છે એનો પ્રદેશ શું થઈ ગયો? 1 2 થઈ ગયો. બીજું, આ જે તમને સંબંધ આપ્યો છે એના બીજા ઘટક છે એને ઉઠાવીને તમે ગણ બનાવો તો એ તમારે માટે શું થઈ જાય? એ વિસ્તાર થઈ જાય છે. અને તમારો જે સંબંધ છે એ A થી B પરનો છે, તો બીજો જે ગણ હોય એ પૂરેપૂરો તમારો શું થાય? સહપ્રદેશ. આવું બધું આપણે આગળ જોયું છે. સંબંધ છે એ વિધેય ક્યારે બને? તો પ્રદેશ હોય એનો એક પણ ઘટક બાકી રહેવો ન જોઈએ. અહીંયા બે શરત છે એનું પાલન થવું જોઈએ. એમાંથી પહેલી શરત, પ્રદેશનો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. મતલબ કે મને પ્રદેશમાં અહીંયા જુઓ 1 અને 2 છે, તો અહીંયા હું આવી જોડી લખી હોય, ફોર એક્ઝામ્પલ 1 1 1B, તમારા પ્રદેશમાં 2 આવે છે, પણ 2 વાળી જોડી મને આમાં કંઈ મળતી નથી. એનો મતલબ કે પ્રદેશનો એક એલિમેન્ટ બાકી રહી ગયો. પ્રદેશનો એકય ઘટક પ્રતિબિંબ મળવામાં બાકી રહેવો જોઈએ નહીં. બીજી વસ્તુ, પ્રદેશના એક ઘટકની એક વખત ઇમેજ મળી ગઈ તો બીજી વખત મળવી જોઈએ નહીં. આ શું છે એ જુઓ. તમને આને મેં ટીવી અને રિમોટથી મેં તમને યાદ રખાયું હતું કે આ છે આપણો ગણ A છે, આ છે આપણો ગણ B છે. આ બેમાં સભ્ય હું લઈ લઉં છું, આમાં 1 2 3 4. આમાં લઈ લઉં છું A B C X Y અને Z. આ A અને B થઈ ગયું. હવે આની ઉપર હું એક રિલેશન બનાવું છું. મતલબ કે A થી B ઉપર હું કોઈ પણ સભ્યને ગમે એ રીતે રિલેટ કરું છું. તો હું A ને છે 1 ને A સાથે રિલેટ કરું છું, 2 ને X સાથે રિલેટ કરું છું, 3 ને B સાથે રિલેટ કરું છું, 4 ને Y સાથે રિલેટ કરું છું. ચાલો, અહીંયા મળી ગયું. હજી તો કે મારે 3 ને C સાથે રિલેટ કરવું છે. ઓકે, 1 ને મારે B સાથે કરવું છે. ઓકે, ચાલો. તો આ છે ને સંબંધ થશે. મતલબ આ સંબંધને આપણે લખવું હોય કઈ રીતે? જો આ જોડી લખાય 1A. હું આ બધા ઘટકને આ રીતે કોલમમાં લખું છું. 1A, 1B, 2X, 3B, 3C,
અને 4y. તો આના હું તમને એક ગણ બનાવી દઉં તો આ બધા ઘટક છે કોના હશે? a ક્રોસ b ના જ હશે. ઓકે, એટલે આ સંબંધ થઈ ગયો. હા, હવે આ સંબંધને વિધેય થવું હોય તો શું જરૂરી છે? તો અહીંથી એકેય ઘટક એવો ન મળવો જોઈએ જેની ઇમેજ મળતી જ ન હોય. મતલબ કે એકની ઇમેજ તો મને a અને b બેય મળે છે, બેની ઇમેજ મળે છે, 3ની b અને c બેય મળે છે, એ રીતે. તો એક પણ ઘટક બાકી નથી, એટલે પહેલી કન્ડિશન તો ફૂલફિલ થાય છે. બીજી, એક ઘટક છે એની બે ઇમેજ ન મળી જોઈએ. કહેવાનો મતલબ અહીંથી હું આ સેટ છે ને મારો રિમોટની સ્વિચ છે, અહીંયા મને ચેનલ દેખાશે. તો રિમોટમાં જ્યારે હું એક નંબર દબીશ તો મને a નંબરની ચેનલ દેખાય ને b નંબરની, એવું બનવાનું નથી. કાં તો a દેખાય કાં તો b. જો આવું નથી થતું તો આ સંબંધ છે વિધેય નહીં થાય. વિધેય હોવા માટે એક ઘટકની ઇમેજ એક જ વખત મળવી જોઈએ. હવે તો જો એક વખત દેબવું એટલે શું મને દેખાણું? a. ઓકે, ચાલો. બે દેબવું એટલે શું દેખાણું? x. ઓકે. જો પાછું 3 દબું છું ને તો મને એકારે બે ઇમેજ મળે છે, આમ ચાલશે નહીં. તો એક ઇમેજને કાઢી નાખો. ચાલો, હવે ઓકે ને 4 ઓકે. તો પ્રદેશનો કોઈ ઘટક બાકી નથી રહેતો અને એક ઘટકની ઇમેજ એક જ મળે છે, એટલા માટે આ જે સંબંધ છે એ આપણું શું થઈ ગયું? વિધેય. અહીંયા તમે આ રીતે પણ કરી શકશો. ચાલો, તમને એવું થાય કે 2 ને મેં x આગળ મોકલો, 3 ને હું x આગળ મોકલું, તો યસ આ છે ને સંબંધ થઈ જશે. કઈ રીતે? જો કેવું બની શકે કે 2 નંબર ઉપર જે ચેનલ આવે છે એ ફરીથી 3 નંબર ઉપર આવી શકે. આપણે બે કન્ડિશન જોવાની છે. અહીંથી કોઈ ઘટક બાકી ના રહેવો જોઈએ અને એક ઘટકના બે પ્રતિબિંબ મળવા જોઈએ નહીં. તો એ આપણે શેમાં જોયું હતું? સંબંધ, પછી વિધેય. ત્યારબાદ એના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની પણ વાત કરી હતી. હવે આપણે થોડુંક આગળ વધીએ. ચાલો, રિક્ત સંબંધ. હવે સંબંધ છે ને એના આપણે અલગ અલગ નામ છે. રિક્ત, રિક્ત એટલે ખાલી. તો ખાલી સંબંધ કોને કહેવાય? તો તમારી પાસે માનો કે બે સેટ છે, એક a છે એક b છે. તો આ બેની જે ક્રોસ પ્રોડક્ટ છે એનો કોઈ પણ તમે એક ઉપગણ લઈ લો, એને હું નામ આપી દઉં r. તો આ r છે એને a થી b નો સંબંધ કહેવાય. બરાબર? કોઈ પણ ઉપગણ કીધો છે તો હું r તરીકે ખાલી ગણ પણ લઈ શકું, કારણ કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે જ. તો ખાલી ગણ r માં સભ્ય શું છે? કાંઈ નહીં. તો જે સંબંધમાં એક પણ સભ્ય જ નથી એને કેવું કહેવાય? રિક્ત સંબંધ કહેવાય. રિક્તનો મતલબ શું થાય? ખાલી. એટલે કે એક પણ સભ્ય અહીંયા આવતો નથી. હવે વાંચો, જુઓ. જો ગણ a નો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય તો r ને ગણ a પરનો રિક્ત સંબંધ, એને અંગ્રેજીમાં void કહેવાય, રિક્ત સંબંધ કહે છે. એટલે કે r equal to phi ઉપગણ a ક્રોસ a. આપણે સમજવા માટે બે સેટ લીધા હતા, a અને b. તમે સેમ સેટ પણ લઈ શકો, સેમ ગણ પણ લઈ શકો. તો a થી એનો સંબંધ હોય જ. a ક્રોસ એનો કોઈ પણ ઉપગણ ને હું નામ આપું છું r. જો r હું ખાલી ગણ લઈ લઉં તો ખાલી ગણ છે કોઈનો ઉપગણ તો બધાયનો થશે, એટલે ખાલી ગણ ઉપગણ a ક્રોસ એ તો થશે જ. r માં સભ્ય છે કાંઈ નહીં, તો એને કહેવાય ખાલી રિક્ત સંબંધ. બરાબર? જો r બરાબર phi કોનો ઉપગણ છે? a ક્રોસ એનો. મતલબ કે તમારે જે સંબંધ છે એ ખાલી હોય તો આને કહી દેશું રિક્ત સંબંધ. ક્લિયર છે? આગળ વધીએ. એક પણ સભ્ય હોવો જોઈએ નહીં. આગળ જુઓ, સાર્વત્રિક સંબંધ. ચાલો, આગળ જ્યારે પહેલા ચેપ્ટર 11મા ધોરણના આપણે લેક્ચરમાં વાત કરી છે, સાર્વત્રિક ગણ જોયું છે. સાર્વત્રિક ગણ મતલબ બોસ, કે જેના અંડરમાં આપણે કામ કરવાનું છે એ. તો સાર્વત્રિક ગણને આપણે શેનાથી દર્શાવતા હતા? યુ. એટલે જે યુ થી બહાર કાંઈ છે નહીં. તો હવે જુઓ ફરીથી આપણે બે જ સેટ ખુદ લઈએ, એક a અને બીજો પણ a. આ બેની હું લઉં છું ક્રોસ પ્રોડક્ટ. હવે આનો કોઈ પણ ઉપગણ હું લઉં એટલે a થી એનો સંબંધ તો કહેવાય છે. એ ઉપગણમાં પૂરેપૂરો આ સેટ લઈ લઉં છું. a ક્રોસ એ જે આવે ને એ બધું પૂરેપૂરું લઈ લો. આનો એક પણ સભ્ય છે ને છોડતો નથી. બરાબર? તો r તરીકે મને જ્યારે પૂરેપૂરું a ક્રોસ એ મળે તો એને સાર્વત્રિક સંબંધ કહેવાય. સાર્વત્રિક મતલબ એની બહાર કાંઈ છે નહીં. તો આનો સંબંધ તરીકે a ક્રોસ એમાં જેટલી પોસિબલ પેર મળે છે એ બધી પેરને હું લઈ લઉં તો મને a ક્રોસ એ મળશે. એને હું સંબંધ બોલું તો એ કેવો સંબંધ થશે? સાર્વત્રિક સંબંધ થશે. ક્લિયર છે? વ્યાખ્યા જોઈએ. જો ગણ એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક સંબંધ કહેવાય. એટલે કે r equal to a ક્રોસ a થાય તો એ સાર્વત્રિક સંબંધ છે. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. હું a તરીકે ગણ લઉં છું xy.
બરાબર. તો એ તરીકે બીજું આ જ મળશે XY. હવે સંબંધ એટલે શું? A ક્રોસ એનો કોઈ પણ ઉપગણ. તો A ક્રોસ એ કાઢો. ચાલો તો પેર કેવી બનશે? XX XY YX YY. આવી જોડી બનશે. હવે આનો તમે કોઈ પણ ઉપગણ લ્યો ને એ સંબંધ જ થશે. જો તમે આનો ઉપગણ તરીકે ખાલી ગણ લ્યો છો તો એ રિક્ત સંબંધ થઈ ગયો. તમે માનો કે માત્ર એક ઘટક લ્યો છો તો આનું આપણે કોઈ નામ નથી આપ્યું, પણ સંબંધ તરીકે હું આને આખે આખો સેટ જ લઈ લો, આખે આખો ગણ જ લઈ લો, તો આ જે સંબંધ છે એને આપણે કેવો સંબંધ કહેશું? સાર્વત્રિક સંબંધ કહીશું. અને એને અંગ્રેજીમાં કહેવાશે યુનિવર્સલ રિલેશન. ક્લિયર છે? આગળ વધીએ. રિક્ત સંબંધ તથા સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ પણ કહે છે. તમારે સહજ સંબંધ એવો કંઈ તમે શબ્દ સાંભળો, એવો વર્ડ સાંભળો તો સહજ સંબંધનો મતલબ તમે રિક્ત સંબંધ અથવા સાર્વત્રિક સંબંધ કરી શકશો. એની ડિટેલ તમને રકમમાં આપી જશે કે રિક્ત કહેવા માંગે છે કે સાર્વત્રિક. ચાલો આગળ જોઈએ. જો A, B belongs to R તો આપણે કહીશું કે A B સાથે R દ્વારા સંબંધ ધરાવે છે અને આપણે તેને ARB દર્શાવીશું. જો આ શું કહેવા માંગે છે. હવે આપણે જ્યાં જ્યાં R લખ્યો હોય ત્યાં શું સમજવાનું છે? R છે ને એક સંબંધ આપ્યો છે. ઉપર A થી A નું હશે, B થી B નું હશે, A થી B નું હશે, કંઈ પણ હશે, પણ R છે એ સંબંધ છે. બરાબર. તો R તરીકે મને એક સંબંધ આપ્યો છે. એ હું જોઉં કે ભાઈ 1 2 2 4 3 6 અને 4 8. અહીંયા જો x નું ડબલ છે એ પાછળ થઈ જાય છે. બરાબર. આવો કોઈક સંબંધ છે. હવે A B R ની અંદર આવ્યો. આની નિશાનીથી આપણે પરિચિત છે. બિલોંગ્સ ટુ એ શું દર્શાવે કે આ બાજુ છે એ ગણ હશે, આ બાજુ એક સભ્ય હશે, આ સભ્ય આ ગણમાં બેઠો છે એવું એ બતાવે છે. તો અહીંથી હું કોઈ પણ એક સભ્ય લઈ લઉં છું. ફોર એક્ઝામ્પલ 2, 4 લઈ લો. R માં છે, હા છે. આવો એક સભ્ય હોય તો આપણે કહીશું A B સાથે R દ્વારા સંબંધ ધરાવે છે અને આ રીતે લખશું. મતલબ કે આને હું આ રીતે લખી શકું 2 પછી કેપિટલ R એ મોટો દેખાવો જોઈએ અને 4. તો આ બે એક જ વસ્તુ કહેવા માંગે છે. તમે એવું કહો કે 2, 4 R માં છે, અથવા તમે એવું કહો કે 2 R 4 એ બેનો મતલબ એક જ છે. 2 અને 4 સંબંધ ધરાવે છે R દ્વારા. R સંબંધ છે એ કંઈક આપ્યો હશે. અહીંયા મેં તમને સીધી યાદી આપી છે, ક્યારેક ગુણધર્મ આપશે તો એને કઈ રીતે કહેવાય કે A B સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. તો 2 4 સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. તમે આ બંને લખો એક જ વસ્તુ છે. 2 R 4 લખો કે 2, 4 belongs to R. તમારે આ જોડીને લખવી હોય તો તમે આવું લખશો 3, 6 belongs to R, કે તમે આવું લખો 3 R અને 6. આ R છે એ મોટો હોવો જોઈએ. બરાબર. આ બંને એક જ વસ્તુ કહેવા માંગે છે. ક્લિયર છે? હવે જો આવું મેં નથી લખ્યું 5 R 10. જો આપણા સંબંધમાં ક્યાંય આવો સભ્ય છે નહીં તો આપણે આ નહીં લખી શકીએ, કારણ કે 5, 10 does not belong to R. આવી કોઈ જોડી આપણે R માં નથી. આપણા R માં 4 જોડી છે. બરાબર છે. આગળ વધીએ. ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R માટે. ગણ A છે નોન એમ્પ્ટી સેટ એટલે એના કંઈક ને કંઈક સભ્ય હશે. આપણો જે હવે સંબંધ જોવાના છે એ થી A પરનો છે, એટલે બીજો સંબંધ પણ કોનો છે? A થી A નો. તો કહેવાનો મતલબ A ક્રોસ એનો કોઈ પણ ઉપગણની અહીંયા વાત થાય છે. સ્વવાચકતા. હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ડિસ્કશન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ સંબંધ છે ને 3 અલગ અલગ નામ આપશું. સ્વવાચક, સંમિત અને પરંપરિત. આ ત્રણેય થઈ જશે તો એને સામ્ય સંબંધ કહીશું. તો આ 3 કન્ડિશન ખૂબ જરૂરી છે સમજવું, કારણ કે સ્વવાચક અને સંમિત ઇઝી છે, પણ પરંપરિત છે એમાં ખાસ જોવાનું છે. આગળ ડિસ્કસ કરશું. સ્વવાચકતા. કોઈ પણ સંબંધ સ્વવાચક છે એવું ક્યારે કહેવાય? તો સંબંધ તરીકે તમને કંઈક તો આપેલું જ હશે. ફોર એક્ઝામ્પલ 1 2 2 4 અને 3 6. બરાબર. હવે જો સ્વવાચકતા ક્યારે કહેવાય કે A belongs to R for every A belongs to A. મતલબ કે આવી દરેક A માટે થવું જોઈએ.
દરેક એ. આ એ શું છે? આ એ મેં શું લખ્યું અહીં જોડીનો પહેલો ઘટક લખ્યો. તો આ જોડીમાં તમને જે પહેલો ઘટક દેખાય ને એ જોડી ફરજિયાત આરમાં આવી જોઈએ. મતલબ અહીં પહેલો ઘટક કોણ દેખાય છે મને? 1. તો 1 1 મારી ફરજિયાત આરમાં આવી જ જોઈએ. અહીંયા મને પહેલું કોણ દેખાય છે? 2. તો 2 2 ફરજિયાત મને આરમાં જોઈએ જ. અહીંયા કોણ દેખાય છે? 3. તો 3 3 ફરજિયાત આરમાં જોઈએ જ. આવું કોઈ પણ તમે સભ્ય લ્યો, તમને આ જે સંબંધ આપ્યો છે એ તમને કીધું હશે સંબંધ ક્યાંથી ક્યાંનો છે? એ થી એનો. તો એમાં જેટલા સભ્ય છે, માનો કે એમાં 4 સભ્ય હોય, 1 2 3 4, તો આ સંબંધમાં બીજું કોઈ આવે કે ન આવે, 4 સભ્ય તો જોશે જ. ક્યાં ક્યાં? 1 1 2 2 3 3 અને 4 4. આ 4 સભ્ય તો હોવા જ જોઈએ. બીજા હોય કે ના હોય એનાથી મતલબ નથી. આ 4 સભ્ય હશે તો એને સ્વવાચક સંબંધ કહેવાશે, નહીતર કહેવાશે નહીં. માનો કે આ એક પણ સભ્ય નથી, ખાલી આવું છે 1 1 2 2 3 3, તો પણ આને સ્વવાચક કહેવાશે નહીં. કારણ કે ફોર એવરી પ્રત્યેક ઘટક માટે આ વિધાન છે એ સાચું પડવું જોઈએ કે એ બિલોંગ્સ ટુ આર. આમાં 4 આવે છે? હા આવે છે. તો 4 4 આરમાં આવવું જોઈએ. આમાં હું કદાચ 5 આગળ જતા મૂકી દઉં, 5 આગળમાં છે, તો 5 5 આપણા સંબંધમાં હોવું જોઈએ, તો એને સ્વવાચક કહેવાય. ક્લિયર છે? આગળ વધીએ. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ, તમને જે સંબંધ આપ્યો છે એટલે કીધું હશે કે આ એ થી એ પરનો છે, એટલે એ ગણ તો તમને આપી જ દીધો હોય, તો એમાં તમે જેટલા સભ્ય જોવો છો એ બધાય સભ્યોની આવી જોડી એ 1 1 2 2 3 3 x x y y એવી જોડી. જો આ ખાસ ધ્યાન રાખજો, પ્રત્યેક, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈ એક પણ રહી જશે ને તો એ સ્વવાચક નહીં બને. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ આરમાં હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર છે એને સ્વવાચક સંબંધ કહેવાય. બરાબર? ફરીથી હું તમને કહું છું, એ તરીકે મેં તમને જો આવું આપ્યું હોય 1 2 x, તો હું જે આર વ્યાખ્યાયિત કરું એમાં મને આ 3 સભ્યો ફરજિયાત દેખાવા જોઈએ. 1 1 2 2 અને x x. આની સિવાયના હોય કે ના હોય એની ચિંતા નથી કરવાની, પણ આ 3 માંથી એક પણ સભ્ય નહીં હોય તો આ સંબંધ છે ને સ્વવાચક નહીં થાય. બરાબર? આમાં 3 સભ્ય હતા તો 3 ની એને લઈને જોડી બનાવી દેવાની, તો સ્વવાચક મારા ખ્યાલમાં જો ક્લિયર હશે. હવે આગળ વધીએ. ચાલો, સંમિતતા આ શું છે? તમને આર તરીકે કઈ આપી દીધું હશે, 1x 2y અને 3z. માનો કે મારે આર તરીકે આપ્યું છે. અત્યારે હું વાત કરું છું એ થી બી ની, કારણ કે જો આ બી ગણ છે અલગ છે. આપણે અત્યારે વ્યાખ્યા શરૂ કરી એમાં કોઈ પણ ગણ એ માટે લીધું હતું, તો હું એ તરીકે હું લઈ લઉં છું x y અને z, અને હવે હું આર તરીકે લઈ લઉં છું. આની ઉપર કોઈ પણ રીતે હું વ્યાખ્યા કરી દઉં, x y y x z x. ચાલો, આ મારે થઈ ગયો સંબંધ. આ સંબંધને સંમિત કહેવાય કે નહીં, શું જોવાનું? આમાંથી કોઈ પણ એક ઘટક ઉઠાવો. ફોર એક્ઝામ્પલ એક્સ વાય બિલોંગ્સ ટુ આર. ઇમ્પ્લાઇઝ આવું હોય તમને શું મળવું જોઈએ? આનું છે ને ઉલટ સુલટ કરી દો, મતલબ આ બેને ઇન્ટરચેન્જ કરી દો. એક્સ ની જગ્યાએ વાય મોકલી દો, વાય ની જગ્યાએ એક્સ. તો આ બેને આગળ પાછળ કરી દો એટલે તમને શું મળે? y, x. જો તમારી જોડી એક્સ વાય આરમાં છે તો આને આગળ પાછળ કરી દો એટલે yx મળે. એ તમારી આરમાં હોવી જોઈએ. જો તમે વાયમાં દેખાય છે, આ દેખાય છે. આવું એક માટે નહીં, જેટલી જોડી છે એ બધાય માટે થવું જોઈએ. આનું ઉલટું કરો, yx એનું ઉલટું xy છે, હા છે, ઓકે. ચાલો, zx એનું ઉલટું કરો, z, x છે એનું તમે ઉલટું કરશો એટલે શું થશે? x, z છે, આમાં નથી, એટલે આ સંબંધને આપણે સંમિત કહેશું નહીં. સંમિત મતલબ આમાં જેટલા પણ ઘટક છે એનું તમે ઉલટું કરશો તો એ ઘટક પાછો એમાં જ આવવો જોઈએ, નહીંતર એને સંમિત કહેવાય નહીં. સ્વવાચક જો આમાં મેં સભ્ય કોણ લીધું છે? x, y અને z. તો આમાં 3 જોડી મને દેખાવી જ જોઈએ, x x y y અને z z. એમાંથી એકેય જોડી નથી, એટલે આ સંબંધ છે એ સ્વવાચક તો થશે નહીં. સંમિત આમાં જેટલા સભ્યો છે એનું તમે ઉલટું કરો ને તો એ નહીં મળવું જોઈએ. હવે માનો કે હું આ સંબંધ છે ને અહીંયા સુધી જ રિસ્ટ્રિક્ટ કરી દઉં છું. આ બે જ એલિમેન્ટ લઉં છું, બે જ સભ્ય લઉં છું અહીંયા, આ બે જ. તો આમાં કેટલા સભ્ય? 2. તો આપણે 2 નું જ ચેક કરવાનું છે. સ્વવાચકમાં શું હતું? આપણું જે મેઇન ગણ હોય એ, આમાંથી દરેક ઘટક લઈ અને એની જોડી બનાવી દેવાની.
અહીંયા મેઇન ગણ હારે આપણે લેવા દેવા નથી. તમને આર તરીકે શું આપ્યું એની હારે લેવા દેવા છે. આર તરીકે મને એક્સ વાય ને વાય એક્સ આપ્યું છે, જ્યારે મારા મેઇન ગણમાં 3 સભ્ય છે, આની હારે મારે અત્યારે કોઈ લેવા દેવા નથી. જે જોડી આમાં આવી એનું ઉલટું આમાં આવવું જોઈએ. એક્સ વાય આવ્યું તો વાય એક્સ આવવું જોઈએ છે, વાય એક્સ આવ્યું એનું ઉલટું એક્સ વાય આમાં આવવું જોઈએ છે. હા છે. તો આ કેવો થઈ જશે? સંમિત થઈ જશે. યાદ રાખજો, સ્વવાચક આપણો મેઇન જે ગણ છે એના દરેક ઘટક આવવા જોઈએ, જ્યારે સંમિતતાને મેઇન ઘટક હારે સંબંધ નથી. આરમાં જેટલા સભ્ય છે એનું ઊંધું કરો એટલે આવવું જોઈએ. વાત પૂરી. ક્લિયર છે? આગળ વધીએ. જો પ્રત્યેક a1 a2 બિલોંગ્સ ટુ a માટે a1 a2 તમારું r માં આવી ગયું તો એનું ઉલટું કરજો. a1 a2 બિલોંગ્સ ટુ r તો a2 a1 અહીંયા જો આ બેની જગ્યા છે શું કરી દીધી? ઉલટ સુલટ. r માં હોય તો ગણ a પર જે આપણે સંબંધ આપ્યો r એને શું કહેશું? સંમિત સંબંધ કહેશું. કેવો સંબંધ? સંમિત. તો તમારા r માં જે સભ્ય આવે છે એના ઉલટું કરતા તમને એ સભ્ય એમાં ને એમાં મળે તો શું કહી દેવાશું? આ સંમિત સંબંધ છે. તો આ કન્ડિશન તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર? અહીંયા તમને શું કીધું? જો પ્રત્યેક a1 a2 બિલોંગ્સ ટુ r, મતલબ કે તમે જે સભ્ય લ્યો છો તમારે a તરીકે છે તો x y z આવું મળ્યું હોય આના દરેક સભ્ય માટે, એટલે કે આમાં x અને y. હવે z છે એ અહીંયા નથી તો એ ચિંતા આપણે નથી કરવાની. z વાળો સભ્ય જ નથી તો એનું ઉલટું આપણે ચેક કરવાની જરૂર નથી. પણ r માં કોઈ સભ્ય આવી ગયો એટલે એનું ઉલટું આવવું જોઈએ. બરાબર? તો આ કન્ડિશન છે ખાસ ધ્યાન રાખવાની છે. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરંપરિતતા. આમાં છે અટવાશે. જો આની પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. માનો કે હું એવું કહું છું કે મેં એક વ્યક્તિ છે જે 5000 વર્ષથી જીવે છે એને મેં 50 કરોડ રૂપિયા આપ્યા. ફરી વખત બોલું છું, એક વ્યક્તિ છે એ 5000 વર્ષથી જીવે છે એને મેં 50,000 કરોડ રૂપિયા આપ્યા. તો હું સાચું બોલ્યો કે ખોટું? હવે ઘણા એમ કહેશે કે તમે ખોટું બોલ્યા. કેમ? તો કે તમારી પાસે એટલા રૂપિયા જ નહીં હોય. તો તમારે જો મને ખોટો સાબિત કરવો છે તો તમારે એ વ્યક્તિ લઈ આવો મારી સમક્ષ અને પછી પૂછો કે ભાઈ આણે તને આટલા રૂપિયા આપ્યા કે નહીં. તમે એવો વ્યક્તિ ગોતી જ નથી શકવાના. એટલે હું ખોટું બોલ્યો ન કહેવાય. આવું જે વિધાન હોય ને ગણિતમાં એને કહેવાય અસ્પષ્ટપણે સત્ય વિધાન. અંગ્રેજીમાં એને કહેવાય વેક્યુઅસલી ટ્રુ સેન્ટેન્સ. મતલબ કે એવું તમે એક્ઝામ્પલ જ નથી આપી શકવાના, એટલા માટે સાચું છું. મેં એવું કીધું કે 5000 વર્ષથી જે જીવે છે એને મેં 5000 કરોડ રૂપિયા આપ્યા, પણ તમે એવો મને વ્યક્તિ પકડીને બતાવો કે આ વ્યક્તિ 5000 વર્ષથી જીવે છે છતાં એને તમે રૂપિયા નથી આપ્યા, તો હું ખોટો સાબિત થાવ. તમે એવો વ્યક્તિ શોધી જ નથી શકવાના કે જે 5000 વર્ષથી જીવે છે. એટલા માટે હું કેવો થઈ ગયો? સાચું. આ વસ્તુને આને રિલેટ કરજો. ચાલો, પરંપરિતતામાં હોય શું એ જોઈએ આપણે. આના માટે તમારે 2 સભ્ય લેવાના છે r માંથી. તમારો r છે ને એ તમને વ્યાખ્યા આપી જ દીધી હશે. હું a તરીકે માની લઉં 1 2 3. ક્લિયર છે? r તરીકે હું એક રિલેશન લઈ લઉં છું 1 1 2 3 3 2 2 1. બરાબર? આ રિલેશન લઈ લઉં છું. હવે જોજો a, b belongs to r અને b, c belongs to r. બરાબર? અહીંયા સ્વવાચકમાં શું હતું? એક એક ઘટક r નો જુઓ. a છે એનો દરેક ઘટક જોઈ લો 1 2 3, તો આમાં 1 1 2 2 3 3 હોવા જોઈએ એટલે આ પતી ગયું. સંમિતમાં શું હતું? આમાં જે સભ્ય છે ને એનું ઉલટાવી નાખો તો એમાં હોવું જોઈએ. 1 1 ને ઉલટાવો એ જ રહે. 2 3 ને તો 3 2 છે, 3 2 ને ઉલટાવો 2 3 છે, 2 1 ને ઉલટાવો 1 2 1 2. આમાં મને દેખાતું નથી એટલે આ સંબંધ છે ને હું સંમિત તો નહીં જ કહું. હવે પરંપરિતમાં શું હોય? તો પહેલા તમારે 2 ઘટક લેવાના, કોઈ પણ નહીં એવા નહીં. પહેલો ઘટક તમે કોઈ પણ લઈ શકો a, b ટાઈપ, પણ તમે જે બીજો ઘટક લ્યો છો એનો પાછળનો ઘટક અને બીજો સભ્ય છે એનો પહેલો ઘટક એ બે સેમ હોવું જોઈએ. કહેવાનો મતલબ સમજો તો કે અહીંથી હું એક સભ્ય લઈ લઉં કે ફોર એક્ઝામ્પલ લઈ લઉં 2 3. ચાલો, તો અહીંયા પાછળનો ઘટક શું મને મળ્યો? 3. તો હવે હું જે સભ્ય લઈશ ને એનો પહેલો ઘટક 3 જ હોવો જોઈએ. તો આમાં પહેલો ઘટક 3 વાળો દેખાય છે? હા, એટલે આ જ મારે લેવાનું છે. a b b c. એટલું ક્લિયર? જો તમને કોઈ 2 ઘટક એવા મળે છે a, b belongs to r, b, c belongs to r, તો a, c belongs to r ફરજિયાત હોવું જોઈએ. a, c belongs to r ફરજિયાત હોવું જોઈએ.
આવું થાય છે તો પરંપરિત છે, નથી થતું તો નથી. તો અહીંયા 2 3 અને 3 2 આરમાં છે, હા ઓકે છે. તો આ 3 3 ને કાઢો એટલે 2 2 ની જોડી આરમાં હોવી જોઈએ. આવું છે? 2 2 ની જોડી જો આમાં નથી દેખાતી એટલે વાત પૂરી. તમને એકય ઘટક એવો મળી જાય ને એટલે આગળ ચેક કરવા જવાનું નથી. 2 2 ની જોડી આમાં નથી એટલે આ સંબંધને પરંપરિત સંબંધ કહેવાશે નહીં. હવે જે હું સમજાવવા જઈ રહ્યો છું એ તમારે ખાસ ધ્યાન આપજો. ચાલો હવે તમારે મને કહેવાનું છે કે આ સંબંધ છે એ તમે મનમાં વિચારજો પરંપરિત થશે કે નહીં. હું એ તરીકે 1 2 અને 3 લઉં છું. આની ઉપર હું એક સંબંધ વ્યાખ્યાયિત કરું છું 1 1 2 3. ચાલો બસ આ બે જ ઘટક બરાબર. હવે આ સંબંધને મારે પરંપરિત કેવો છે, થશે કે નહીં? એટલે તમે કહેશો 1 1 તો બીજો એક સભ્ય લેવો હોય એને પાછળનો ઘટક 1 હોવો જોઈએ, એવો કોઈ સભ્ય નથી. આ સભ્ય જો 2 3 તો બીજો કોઈ એવો મારે ઘટક લેવો પડે, એ સ્ટાર્ટિંગ 3 થી થતું, એવો કોઈ સભ્ય નથી. એટલે તમે કહી દેશો કે આ પરંપરિત નથી, જે તદ્દન ખોટું છે. કેમ? તો કે પરંપરિત સંબંધ છે ને એની વ્યાખ્યામાં શું આવે છે, તમારે પહેલા એવા બે ઘટક જોઈએ આ ટાઈપ A, B, B, C. આવા બે ઘટક જોઈએ. જો તમારી પાસે હોય ને તો તમારે પછી જોવાનું છે A, C છે કે નહીં. હોય તો પરંપરિત છે, નથી તો પરંપરિત નથી. આ કેસમાં તમારી પાસે બે ઘટક એમાં મળતા જ નથી કે A, B, B, C ટાઈપ. જો તમે આ પહેલો ઘટક આ વિચારો 1 1 તો તમારે બીજો 1 થી શરૂ થાય એવું લેવું પડે, પણ આની સિવાય બીજું કોઈ 1 થી શરૂ નથી થતું. આને છોડો, અહીંથી લ્યો 2, 3 તો બીજો ઘટક તમારો 3 થી શરૂ થવો પડે. તો આમાં 3 થી શરૂ થાય એવો કોઈ ઘટક જ નથી. તો કહેવાનો મતલબ કે તમને એવા બે એલિમેન્ટ મળતા જ નથી કે આ શરત ખોટી પડે. એટલા માટે આ સંમિત સંબંધ થશે. ફરી વખત કહું છું, સંમિત સંબંધ ક્યારે નહીં થાય? આ કન્ડિશન ખોટી પડે ત્યારે. તમારી પાસે એક ઘટક A, B છે, એક ઘટક B, C છે, પણ A, C ઘટક નથી, તો આ કન્ડિશન ખોટી પડી. પણ તમને આ બે વસ્તુ મળતી જ નથી, એટલા માટે ઓટોમેટિક અસ્પષ્ટપણે આ વિધાન સાચું થઈ ગયું. તો આ સંબંધને પરંપરિત કહેવાશે. તો આ વાત છે મગજમાં ફિટ કરી દેજો કે એવા સભ્ય નથી મળતા, એટલા માટે કેવું થઈ ગયું? પરંપરિત. તો એની વ્યાખ્યા ખાસ સમજવી જરૂરી છે. તો અહીંયા આપણે ફરીથી રિવાઇઝ કરો સ્વવાચક ને સંમિત. સ્વવાચકમાં અહીંયા 1 2 3 દેખાય છે, 3 ઘટક આવવા જ જોઈએ. 1 1 2 2 3 3 નથી, સ્વવાચક નહીં થાય. આવો સંમિત પર આરમાં જે સભ્ય છે એનું ઉલટું કરો તો એમાં જ હોવું જોઈએ. 1 1 નું ઉલટું એ જ થાય, 2 3 નું ઉલટું 3 2 થાય. આરમાં નથી. ચાલો આ છે સંમિત નહીં થાય. પરંપરિત, પરંપરિતમાં બે ઘટક અહીંથી જ લેવાના છે. અને ચેક કરો તો A, B, B, C એવા ઘટક નથી મળતા, તો આ કન્ડિશન ખોટી જ નહીં પડે. આ ઘટક મળે પછી તમે જોશો કે સાચું કે ખોટું. આવા ઘટક જ નથી મળતા એટલે ઓટોમેટિક કન્ડિશન થઈ ગઈ સાચી. એટલા માટે આ જે સંબંધ છે ને એને પરંપરિત કહેવાશે. હવે તમે વ્યાખ્યા ઉપર આવો. પ્રત્યેક A1 A2 A3 belongs to A માટે હવે અહીંયા ખાસ જોજો, A1 A2 belongs to R તથા A2 A3 belongs to R. આવા તમને બે ઘટક મળે તો ઇમ્પ્લાઇઝ આ A2 છે વચ્ચેથી કાઢી નાખો તો શું બચ્યું? A1 A3. A1 A3 R માં હોય તો ગણ A પર જે સંબંધ છે એને પરંપરિત સંબંધ કહેવાય. ક્યારે? તો કે તમારી પાસે પહેલા તો બે ઘટક હોવા જોઈએ. A1 A2 belongs to R, A2 A3 belongs to R. તો જ તમે A1 A3 વિશે કહી શકશો. ક્લિયર છે? તો આ વાત કરી પરંપરિત સંબંધ. તો આ સંબંધમાં છે આગળ ભૂલ ન પડે, તમે ખાસ ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ. સામ્ય સંબંધ. હવે આપણે 3 સંબંધ ભણી ગયા: સ્વવાચક, સંમિત અને પરંપરિત. કોઈ સંબંધ છે આ ત્રણેય કન્ડિશનનું પાલન કરે છે તો એ સંબંધને આપણે કહી દેશું સામ્ય સંબંધ. અને જે ગણ આપ્યો છે એ ગણ ઉપરનો સામ્ય સંબંધ. ચાલો, જો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોય તો સંબંધ R ને આપણે સામ્ય સંબંધ કહીશું. તમને ક્યારેય એવું કહે છે કે R એ સામ્ય સંબંધ છે એટલે તમારે સમજી જવાનું છે R છે 3 કન્ડિશનનું પાલન કરે છે. R છે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. ક્લિયર છે? તો આ સામ્ય સંબંધ થઈ ગયો. ચાલો, તમારી સમક્ષ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોર પર એની એપ્લિકેશન છે અવેલેબલ છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.
તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી તો આજે જ કરો, તમારા મિત્રોને પણ શેર કરો. એમાં તમને જોવા મળશે ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું જ. તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એનો લાભ લો. ચાલો, આપેલ ગણ x પરનો કોઈ પણ સામ્ય સંબંધ, જો અત્યાર સુધી આપણે સંબંધ ઉપર જ વાત કરતા હતા, હવે તમને અહીંયા રકમમાં જ કહી દીધું છે કે સંબંધ છે ને આપણો સામ્ય છે. એ x નું પરસ્પર અલગ ઉપગણો ai માં વિભાજન કરે છે, તેમને x ના ભાગ અથવા ઉપવિભાગ કહે છે. નીચેની શરતનું પાલન કરે છે. આ બધું શું કહેવા માંગે છે? તો x છે ને કોઈ એક નોન એમ્પ્ટી સેટ હશે, ફોર એક્ઝામ્પલ 1 2 3. હવે આની ઉપર જરૂરી નથી કે તમને એક જ સંબંધ મળે જે સામ્ય હોય, આની ઉપર ઘણા બધા સંબંધ મળી શકે. હું બે સંબંધ મળે છે મને, a1 અને a2, બરાબર? આ બે સંબંધ છે એ કેવા છે? સામ્ય સંબંધ છે. તો શું કહેવા માંગે છે? પરસ્પર અલગ ઉપગણો. અલગ ઉપગણનો મતલબ કે x અને y જો અલગ હોય ને તો આ બંનેનું ઇન્ટરસેક્શન મતલબ છેદગણ ખાલી હોવું જોઈએ. આ બેમાં કાંઈ કોમન હોવું જોઈએ નહીં. છેદગણ મતલબ શું થાય? આ બેમાં હોય ને એવું લેવાનું. આ બેમાં કાંઈ છે જ નહીં એટલે ખાલી ગણ. તો આ બેને કેવું કહેવાય? પરસ્પર અલગ કહેવાય. તો અહીંયા આ બે સામ્ય સંબંધ હોય અને a1 છેદગણ a2 તમને ખાલી ગણ મળે તો જે ai છે એને એના ભાગ અથવા ઉપવિભાગ કહેવાય. અને હમણાં જે શરત તમને મળશે એ બધી શરતનું પાલન કરશે. આનું એક એક્ઝામ્પલથી પણ આપણે જોઈશું. ચાલો, બધા જ i માટે ai ના બધા જ ઘટકો એકબીજા સાથે r દ્વારા સંબંધિત હશે. પહેલા આપણે શરત જોઈએ, પછી હું તમને એક્ઝામ્પલ આપીશ. જો i નોટ ઇક્વલ ટુ j તો ai નો એક પણ ઘટક એ જેના કોઈ પણ ઘટક સાથે સંબંધિત નથી. હજી આ છે યોગગણની નિશાની છે. બધાય જે આનો તમે યોગગણ કરશો તો પૂરેપૂરો ગણ મળી જશે અને i નોટ ઇક્વલ ટુ j માટે તમે છેદગણ લેશો તો phi મળશે. હવે એક એક્ઝામ્પલથી સમજીએ. હું x તરીકે ગણ લઉં છું, પૂર્ણાંક સંખ્યાનો ગણ, મતલબ -2 -1 0 1 2 અસંખ્ય, બરાબર? હવે આની ઉપર હું સંબંધ આપું છું a1 અને a2. ab, આમાં ab શું હશે? a અને b યુગ્મ હોય, મતલબ બેકી હોય. અહીંયા હું આપું છું ab, a અને b અયુગ્મ હોય, મતલબ કે એકી સંખ્યા. હવે જો આ સંબંધ છે શું કહેવા માંગે છે? a1 અને a2 ની ડિટેલમાં ડિસ્કસ કરીએ. આમાં કેવા ab આવશે? a અને b કેવા હોવા જોઈએ? બે બેકી સંખ્યા. મતલબ આમાં મારે 0 0 લખાય? હા લખાય ને, બે બેકી છે. હા છે. -4 અને 56 લખાય? હા એ આવે કારણ કે બે બેકી છે. ચાલો, 30 35 આવે? ના આવે. કેમ? આ બે બેકી નથી. તો આમાં કેવા આવશે? બધી એવી જોડી છે બધી બેકી બેકી હોય. આમાં બધી એકી. આ છે એ સંબંધ છે ને એ કેવો થશે? સામ્ય થઈ જશે. કેમ? હું આ એક છે ને એની અંદર હું તમને ચેક કરીને બતાવું કે આ સામ્ય સંબંધ કઈ રીતે થશે. આપણે બીજું છે ને ઓટોમેટિક માની લેશું, બરાબર? હવે મેં તમને a1 તરીકે શું આપ્યું હતું? બેકી સંખ્યા આપી, બરાબર? આવો ટૂંકમાં લખું છું. સ્વવાચક ઉપર આવો. સ્વવાચક મતલબ કે z માં કેટલા સભ્ય છે? અસંખ્ય. તો બધાય બેકી યારે રિલેશન હોવો જોઈએ, મતલબ 0 0 આવવું જોઈએ, -2 -2 આવવું જોઈએ, 2 2 આવવું જોઈએ, 100 100 આવવું જોઈએ. તો આ બધા સભ્ય આવવાના છે. કેમ ખબર પડે? આ બે બેકી હશે ને ઓટોમેટિક આમાં આવી જશે. તો જેટલા સભ્ય છે આ તો અસંખ્ય ગણ છે, અનંત ગણ છે, તો એ બધા સભ્ય આવી જશે એટલે સ્વવાચક તો થઈ ગયું. સંમિત ક્યારે કહેવાશે? તમને એક જોડે આવી મળે છે 2,4 તો 4 2 હોવું જોઈએ. આ હશે, આ હોય એના માટે શરત શું? આ બે બેકી સંખ્યા હોવી જોઈએ. છે? હા છે. તો a, b તમને r માં મળશે તો એનું ઉલટું કરી નાખો, એ તમને r માં જ મળશે. હવે એક ત્રીજી જોડી લઈએ છીએ. મને એક જોડી આવી મળે છે કે 2 4 અને 4 26. જો a b b c, તો 4 ને હટાવો એટલે 2 26 r માં હોવું જોઈએ. r માં હશે? કેમ ખબર પડે? r માં આને આવવું હોય ને તો આ બે ને બેકી સંખ્યા થવું પડે. છે? હા છે. મતલબ આજે મેં તમને a1 અને a2 આપ્યું ને, બે સંબંધ કેવા થઈ જવાના છે? સામ્ય સંબંધ થઈ જવાના છે.
હવે સામ્ય સંબંધ માટે આગળ આપણે જેટલી વસ્તુ જોઈએ એ આપણે ડિસ્કસ કરીએ. ચાલો, બધા જ આઈ માટે એઆઈ ના બધા જ ઘટક એકબીજા સાથે સંબંધ હશે. મતલબ એવો કે A1 અને A2 આના દરેક ઘટક છે એ R દ્વારા સંબંધિત હશે. મતલબ કે આમાં 2 4 છે, આમાં કોઈ સભ્ય આવ્યો તો આપણે શું કર્યું હતું, આ બે બેકી સંખ્યા હશે તો આના દરેક ઘટક છે એ આમાં હશે. આમાં કોણ આવશે, 1 3 આવશે તો આના દરેક ઘટક છે એકબીજા હારે સંબંધિત હશે. જે R વ્યાખ્યાયિત કર્યો છે મેં યુગ્મ હશે, અહીંયા A2 માં અયુગ્મ કીધું છે. બીજું આગળની શરત જોઈએ, I not equal to J માટે આ શું કહેવા માંગે છે, A1 અને A2 અહીંયા જે છે એને ઇન્ડેક્સ કહેવાય. અહીંયા 1 અને 2 છે, એવા કેટલા મળે કંઈ નક્કી હોય નહીં. આમાં શું આવતું હતું કે બધી બેકી જોડી, બરાબર, AB બેકી જોડી. આમાં AB આવતું હતું કેવી જોડી, એકી અયુગ્મ. હવે જો I not equal to J મતલબ કે 1 not equal to 2 કહેવાય, હા કહેવાય, તો આ સાચું પડવું જોઈએ. AI નો એક પણ ઘટક એ જેના કોઈ પણ ઘટક સાથે સંબંધિત નહીં હોય. એટલે એવું નહીં મળે તમને કે એક ઘટક આનો અને એક ઘટક આનો, મતલબ આવી જોડી તમને એકેયમાં જોવા જ નહીં મળે. 2,3 કેમ, તો કે જો 2,2 હોય તો એ આમાં આવી જશે બેકી સંખ્યામાં, 3,3 હોય તો એ એકી સંખ્યામાં આવી જશે, પણ આવી કોઈ જોડી જોવા મળશે નહીં. એટલે અહીંથી એક ઘટક અને અહીંથી એક ઘટક એ ક્યારેય મેચ થશે નહીં. બીજી વસ્તુ, ચાલો, એ જે આખે આખો x થઈ જશે. હવે મેં બે ભાગ કર્યા હતા ને, A1 અને A2. આમાં બધું શું લીધું હતું, બેકી સંખ્યા. આમાં બધું શું લીધું હતું, એકી સંખ્યા. આ બેનો તમે જ્યારે યોગગણ કરશો ને તો પૂરેપૂરો x મતલબ કે આપણી પૂર્ણાંક સંખ્યા z મળી જશે. અને આ બેનો તમે જ્યારે છેદગણ કરશો ને ત્યારે તમને કાંઈ નહીં મળે, કારણ કે એવી એકી સંખ્યા ન હોય છે ને એકી સંખ્યા કહેવાય ને બેકી સંખ્યા કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ. તો જો તમને આવા કોઈ પણ ગણ હોય એની ઉપર તમને AI સામ્ય સંબંધ મળતા હોય ને તો આપણે 3 શરત જોઈ ને બધી શરતનું અહીંયા પાલન થશે. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. આ સેશનમાં ખાસ ઇમ્પોર્ટન્ટ હતું પરંપરિત સંબંધ. એ તમે ધ્યાનથી જોજો, વ્યવસ્થિત જોજો અને એના મેક્સિમલ એક્ઝામ્પલ છે એ તમે સોલ્વ કરજો, કારણ કે પરંપરિત સંબંધ છે એમાં વિદ્યાર્થીઓ છે ને ભૂલ કરે છે. બરાબર, તો આ લેક્ચર છે એનું રિવિઝન કરો. મળીએ છીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.